साहब से कहना चाहिए वो कह दिया। ये सब मिलके जो जीना जिए वही आर्ट ऑफ लिविंग है। बहुत ठीक बात। बाकी आपका एक जो शब्द हुआ वो जरा थोड़ा, मैं पहले तो चौंक गया कि करोड़पति का बैंक बैलेंस होना चाहिए, लेकिन ये सब शर्तों के साथ वो पैसे का यूज करना है। बिल्कुल बिल्कुल बिल्कुल। हाँ, यानी पैसे से बड़े हो जाके बड़े ही रहना ऐसी बात नहीं है। वो आपने फिर आपकी दूसरी पल में उसको बता दिया, तो आपकी बात सही हो गई और खूब हमने कुछ पाया है इसमें। खूब खूब धन्यवाद, खूब खूब आभार दिलीप भाई। आपसे हम सूरत में कभी रूबरू मिलेंगे और रूबरू बात करेंगे। आपकी वो डिग्रिया की बात बाकी है, वो भी करेंगे। अच्छा, ठीक है। अभी जो हमारे ભદ્રેશભાઈ આપનો માઇક બંધ થયું છે। ભદ્રેશભાઈ આપનો માઇક બંધ થયું છે। हाँ, કરી દીધું છે મેં માઇક। या डॉक्टर सुधीर भाई शाह हमारे बिल्कुल सामने उपस्थित हो गए हैं। वो पद्मश्री है और वो बात तो सब करेंगे ही, पक्के जैनी है, साथ साथ में विख्यात न्यूरोलॉजिस्ट है। लेकिन हमें इस व्याख्यान माला में वो धर्म के साथ साथ विज्ञान का समन्वय करके कैसे जीना और विज्ञान का समन्वय हमारे जैन धर्म में कैसे होता है, हर पॉइंट, हर पगले पे विज्ञान है। जो भी धर्म की बातें हैं वो बात बताने में और वो बात को सुलझाने में बड़े माहिर है। उनका बहुत बड़ा अभ्यास है, बहुत उसका रिसर्च है उनका ऊंडा। मालूम नहीं वो इतनी एकदम व्यस्त जिंदगी में, डॉक्टरी की व्यस्त जिंदगी में कैसे ये सब कर पाते होंगे। कभी वो भी सुनेंगे, उनके पास उसका अलग सेशन होगा। मैं सुधीर भाई का स्वागत करता हूं और मैं आखिरी में जो 8 दिन में से अब आज का दिन छोड़ने के बाद 6 दिन बचते उसका पूरा टाइम टेबल दूंगा। आप जरूर मेरे साथ रहिए, ज्यादा वक्त नहीं लेंगे, हम तुरंत ही सुधीर भाई को दे देंगे। उसके पहले नरेश भाई को शॉर्ट में खास सुधीर भाई ने बताया है और मैं जानता हूं कि सुधीर भाई का यदि आप इंट्रोडक्शन पूरा पढ़ोगे या तो पूरा जानोगे तो कल सुबह होगी, लेकिन टुक में आप जरूर बताइए जैसी उनकी इच्छा है। नरेश भाई, ओवर टू यू। थैंक यू वेरी मच डॉक्टर दिलीप जी, दैट वाज सिंपली वंडरफुल। बहुत ही अच्छा लगा सुनकर। थैंक यू वेरी मच भद्रेश भाई। અને મિત્રો, આપણે આજના દિવસના બીજા વક્તા તરફ જઈએ તે પહેલા ફરી એક વખત આઈ એમ મ્યુટિંગ ધી માઇક્રોફોન્સ ઓફ ઓલ અને સરના વાતમાં કશે પણ ડિસ્ટર્બન્સ ના આવે એની આપણે સૌ કાળજી રાખીશું। આપણે એમને સાંભળીશું, એમણે સમય ફાળવ્યો છે આપણા માટે, એ જ બહુ મોટી વાત છે। તો વી રિક્વેસ્ટ ડોક્ટર સુધીર શાહ કે સર આપ આપનો માઇક્રોફોન ઓન કરજો। પ્લીઝ અનમ્યુટ યોર માઇક્રોફોન। દરમિયાનમાં ભદ્રેશભાઈએ ઘણી બધી વાત કરી છે, પણ સુધીર સર પ્રણામ અને જય જિનેન્દ્ર। હું આપના વિશે એક જે નાનકડો પરિચય આપનો આપવા માંગુ છું, તે પહેલા તો મને એના માટે રજા આપો સર। ડોક્ટર સુધીર શાહ વિશે મિત્રો આપણે પ્રાથમિક જાણકારી મેળવીએ। પ્રોફેસર ડોક્ટર સુધીર વી શાહ અમદાવાદ ગુજરાતના કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ છે। તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ન્યુરોલોજીમાં બીકોમ કર્યું છે, ડીએમ કર્યું છે। હાલમાં પ્રોફેસર શાહ વીએસ જનરલ હોસ્પિટલ ખાતે કેએમ સ્કૂલ ઓફ પીજી મેડિસિન એન્ડ રિસર્ચ ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર અને હેડ અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ન્યુરોસાયન્સના નિયામક છે। તેઓ ગુજરાતના રાજ્યપાલના માનદ ન્યુરોલોજીસ્ટ સાહેબ પણ છે। પ્રોફેસર શાહે એપિલેપ્સી, સ્ટ્રોક, મૂવમેન્ટ ડિસઓર્ડર, ડિમેન્શિયા અને ન્યુરોમસ્ક્યુલર ડિઝીઝ જેવા રોગોની સમજ અને ઉપચાર સહિત ન્યુરોલોજીના વિવિધ પાસાઓમાં વિશેષતા પ્રાપ્ત કરી છે। પ્રોફેસર શાહે ગુજરાતમાં ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીની પહેલ કરી હતી। માત્ર હવા પર રહેતા સાધુ પરના તેમના કામને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે। ડોક્ટર શાહે અનેક મૂળ સંશોધન પુસ્તક પ્રકરણો અને 4 પુસ્તકો લખ્યા છે। તેમના
નોંધપાત્ર પુસ્તકો વ્યાપકપણે યાને 60,000 થી વધુ જેની કોપીઝ ગઈ છે તે રીતે એ વેચાયા પણ છે. પણ તેઓ એમાંથી મેળવેલા તમામ નાણાંનો પરોપકારી રીતે જ ઉપયોગ કરે છે. યુરોપિયન અને અમેરિકાની એજન્સીઓ દ્વારા તેમના કામ પર સંખ્યાબંધ દસ્તાવેજી ફિલ્મો બનાવવામાં આવી છે. ડિસ્કવરી ચેનલ, CNBC અને અન્ય મીડિયા દ્વારા તેમની વિવિધ મુલાકાત વારંવાર લેવામાં આવતી હોય છે. તેમના યોગદાનના આધારે પ્રોફેસર શાહનું અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાઓ પર વ્યાપકપણે સન્માન થયું છે, જેમાં ભારત સરકાર દ્વારા આપને પદ્મશ્રીનો પુરસ્કાર, પ્રખ્યાત તબીબી શિક્ષક તરીકે એમને કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિષ્ઠિત એવો ડોક્ટર BC રોય પુરસ્કાર અને ન્યુરોલોજીના વિકાસના માટે UN એવોર્ડ આ માત્ર હાઇલાઇટ્સ છે. આપ માનદ ફેલો અને એક્ઝિક્યુટિવ ઇન્ડિયન એકેડમી ઓફ ન્યુરોલોજીના સભ્ય પણ છો. આંતરરાષ્ટ્રીય એજન્સીઝ દ્વારા ભારતનો પ્રતિષ્ઠિત એવા એવોર્ડ્સ જેમણે મેળવ્યા છે એવા ડોક્ટર સુધીર શાહ સર આપણી સાથે છે. આપણું એમનું ગૌરવ છે. અને સર, અમે આપને સાંભળવા માટે આતુર છીએ. યુ આર ધી co-host and you can please have your presentation, sir. નમસ્કાર અને ફરીથી સ્વાગત. Thank you very much. સુધીરભાઈ, આપ શરૂ કરો તે પહેલા આજે ઘણા બધા મહાનુભાવો આપની વચ્ચે છે. હું એમને છેલ્લે એમની સાથે એમની નોંધ લેવા માંગીશ, તો આપ બધા ઉપસ્થિત રહો એવી મારી ખાસ વિનંતી છે. કાર્યક્રમના શરૂઆતમાં ભગવાન મહાવીર સ્વામીને આપણે યાદ કરીએ. કૃપા કૃતાપરાધે પીજને કૃપા મંથર તારયો ઈષદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રમ શ્રી વિરજિન નેત્રયો. એનો અર્થ, અપરાધી ઉભો સામે તોય આંખે અમી ઝરે, જય પામો દયાભીના શ્રી વિરજિન નેત્ર બે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આચાર્યદેવ શ્રી નિત્યાનંદ સરસ્વતીજીના આશીર્વાદથી આજે ત્રીજી વ્યાખ્યાનમાળા શરૂ થઈનો બીજો દિવસ છે. આચાર્યશ્રીને અને અમારા સૌના પ્રણેતા આચાર્ય દેવ શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજીને પ્રણામ કરીએ. આ કાર્યક્રમના આયોજક પ્રણેતા ભદ્રેશભાઈ મુરબ્બી તથા શ્રી મુરબ્બી નરેશભાઈને વંદન કરું છું. તેમના અથાગ પ્રયત્નથી આ વ્યાખ્યાનમાળા બહુ સુંદર રીતે જઈ રહી છે વર્ષો વર્ષ, અને હું આશા રાખું કે આવતા વર્ષો વર્ષ 100 વર્ષ સુધી આ ચાલે. ડૉક્ટર દિલીપભાઈના સુંદર વ્યક્તિત્વ અને વક્તવ્યથી હું ખૂબ જ અંજાયો છું. તેમને પણ મારા વંદન, સૌ શ્રોતાઓને પણ વંદન. આજે જે મારે વિષય પર વાત કરવાની છે નેક્સ્ટ 45 મિનિટ 50 મિનિટ્સની અંદર, એ છે અહિંસા પરમો ધર્મ. સર્વ ધર્મોમાં અહિંસા, અહિંસા પરમો ધર્મ. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેમ જગતમાં ઊંચામાં ઊંચી વસ્તુ કોઈ હોય તો તે મેરુ પર્વત છે, તેનાથી ઊંચું કંઈ છે નહીં. જેમ જગતમાં વિશાળમાં વિશાળ કોઈ ચીજ હોય તે આકાશ છે ને એનાથી વિશેષ વિશાળ કંઈ નથી, તેમ સર્વ ધર્મોમાં ઉત્કૃષ્ટ અહિંસા છે. અહિંસા જ પરમ ધર્મ છે. વળી ભગવાને કહ્યું કે સર્વે જીવો જીવવા ઈચ્છે છે, મરવા માટે નહીં. માટે ભયંકર પરિણામવાળી પ્રાણી હિંસાથી દૂર રહો. જેમ તમને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ કોઈ પ્રકારે દુઃખ ગમતું નથી. માટે સૌને આત્મવત ગણીને, પોતાના સમાન ગણીને ખૂબ આદર અને સાવધાનીપૂર્વક સર્વ જીવો પ્રત્યે દયા રાખો. કોઈ જીવને મારવો એ પોતાને મારવા બરાબર છે, કોઈના ઉપર દયા કરવી એ પોતાની જાત ઉપર દયા કરવા બરાબર છે. તેથી આત્માથી સર્વ જીવોએ સર્વ પ્રકારની હિંસાથી દૂર રહેવું.
આપ સૌ જાણો છો કે જૈન ધર્મનો પ્રાણ જ અહિંસા છે. જૈન ધર્મ સ્પષ્ટપણે કહે છે કે અહિંસા, એકમાત્ર અહિંસાનું યથાયોગ્ય પાલન કરનાર વ્યક્તિ એને બીજું કંઈ કરવાનું રહેતું જ નથી. જો સાચે સાચ અહિંસા સમજ્યો હોય, ત્રિવિધ રીતે મન વચન કર્મથી પાડે અને કરવું કરાવવું અનુમોદનાથી દૂર રહે, એવા પ્રકારની અહિંસા જે સમજ્યો હોય એ સ્વાભાવિક રીતે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ જેવા પાપથી દૂર રહેશે. ભાઈ શ્રી ડોક્ટર દિલીપભાઈ એમના વક્તવ્યમાં જે હિન્ટ આપ્યા કરી વારે ઘડી આ જ હતી. જૈન દર્શનની અહિંસા એટલે કોઈ જીવને શારીરિક રીતે મારવો એટલું જ નહીં, એવું જ નથી, પરંતુ કોઈ જીવને મનના ભાવથી, વાણીના દોષથી કે શારીરિક રીતે પણ પીડિત ન કરવો, દુઃખ ન આપવું અને હણવો નહીં. હણવાની કે પીડા પહોંચાડવાનો ભાવ પણ ન રાખવો અને દુઃખ ન આપવું, અને જ્યાં પણ એને પણ હિંસા ગણવામાં આવે છે એટલું જ નહીં, પણ શબ્દોના બાણથી કોઈના મર્મને ભેદવું, નુકસાન કરવું, પીડા આપવી, ઘાત કરવો, નિંદા કરવી, અપ્રિય કહેવું, અસત્ય કહેવું, એ બધું જૈન દર્શન પ્રમાણે હિંસાનો પ્રકાર છે. એટલે કે આ જૈન દર્શન આવી આજ્ઞા જ્યાં કરતી હોય ત્યાં અસત્ય, ચોરી, બ્રહ્મચર્ય, અબ્રહ્મચર્ય કે પરિગ્રહનો તો ક્યાંથી અવકાશ છે. પરિગ્રહ એક મૂર્છા છે. જ્યારે આપણે આપણી જરૂરિયાતથી વિશેષ વસ્તુઓ, સંપત્તિ, વ્યક્તિઓ વગેરે આપણા માટે કે આપણી સેવા માટે લોભથી એકઠું કરીએ, તે પણ નરી હિંસા જ છે. આપણે એ બીજાના ભોગે કરીએ છીએ, તેથી તે પણ હિંસા જ છે. અને ભેગું કરવા માટે આપણે અનેક બધી માયા વગેરે પ્રવૃત્તિઓ કરીએ છીએ, લોભ કરીએ છીએ, તે પાપ જ છે અને તે પણ હિંસાનું કારણ છે, પ્રકાર છે. તેથી વિશેષ તીર્થંકરો તો એમ કહે છે કે આપણે મનથી, વચનથી કે કાયાથી કોઈને હણવો નહીં, પીડા આપવું નહીં, એટલું જ નહીં, પરંતુ કોઈ પાસે એવું કૃત્ય કરાવવું નહીં, અને એવું કોઈ કરતો હોય તેને પ્રોત્સાહન પણ ના આપવું, અને એવું કરો તો એ પણ હિંસા છે. એટલે એવું ન કરવું, તેનાથી પણ કર્મ બંધ થાય. ખેર, જૈન ધર્મની હિંસા તો અત્યંત સૂક્ષ્મ છે. એના વિશે જ્યારે આપણે અહિંસા સૂત્રની વાત કરશું ત્યારે ડિટેલમાં લઈશું. પરંતુ વાસ્તવમાં આપણે બે વાત સમજી લઈએ કે ધર્મ એટલે શું. ધર્મ એટલે ધારયતિ ઇતિ ધર્મ, જે સમાજને, પૃથ્વીને, સતને, અસ્તિત્વને ધારણ કરે છે, ટકાવી રાખે છે, તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ એ પણ ધર્મ છે. અને એટલા જ માટે આપણામાં જે 10 પ્રકારનો ધર્મ કહેવામાં આવ્યો, પરમ ક્ષમા, પરમ મૃદુતા, પરમ ઋજુતા, પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંતોષ, સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય, આ 10 ઉત્તમ ધર્મ છે. આ 10 પ્રકારના ધર્મનો જે બેઝ છે એ અહિંસા છે. આજે હું આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ કેટલીક વાતો કરવાનો છું, અને એના માટે આપ બહુ ધ્યાનથી સાંભળજો. વાસ્તવમાં અહિંસા તો તમામ ધર્મોએ સ્વીકારેલી જ છે. આપણે જૈન ધર્મોની અહિંસા તો સૂક્ષ્મ જ છે, તો જાણીએ જ છીએ, પણ સનાતન ધર્મમાં, વેદમાં, ઉપનિષદમાં, પુરાણોમાં, મીમાંસામાં, યોગમાં, અન્ય ષડ દર્શનોમાં પણ ઠેક ઠેકાણે અહિંસા જ મૂળ ધર્મ છે તેવી વાત કરવામાં આવી છે. સ્પષ્ટ રીતે સર્વ અવતારી પુરુષો જેમ કે ભગવાન મહાવીર, બુદ્ધ, જીસસ ક્રાઇસ્ટ, અશોજરથુસ, મોહમ્મદ પૈગંબર, ગુરુ નાનક, તેમજ સંતો જેવા કે તુલસીદાસથી માંડીને તમામ સંત પુરુષોએ પણ અહિંસાનો ખૂબ જ મહિમા ગાયો છે. અને મારે તમને ઓરિજિનલ જે સૂત્રો છે, શાસ્ત્રોમાં જે સૂત્રો છે, એના મારા પ્રેઝન્ટેશનમાં એને હું કોટ કરીને તમને બતાવવા માંગુ છું કે દરેક ધર્મોમાં અને દરેક સંતોએ, મહાત્માએ શું કહ્યું છે. જે તત્વ તીર્થંકર ભગવાન મહાવીરે અહિંસા રૂપે મનના ભાવ, વચનની શુદ્ધિ અને કાયાની પ્રવૃત્તિ રૂપે કહ્યું, તે જ ભગવાન બુદ્ધે કરુણા રૂપે કહ્યું. ભગવાન બુદ્ધની કરુણા એ જ ભગવાન મહાવીરની અહિંસા છે. અને એ જ ભગવાન જીસસ, પિતા પુત્ર જીસસના પ્રેમમાં દેખાય છે. એ જ તત્વ સનાતન ધર્મની આત્યંતિક દયામાં છે. તમને ખબર છે, વિશ્વમાં આશરે 363 જેટલા દર્શનો છે, એટલા ધર્મોની ફિલોસોફી છે.
ઘણી તો એકબીજાથી થોડી વિરોધાભાસી છે, તેમ છતાં બધામાં જો એક કોમન વાત હોય, કોમન સૂત્ર હોય, કોમન તત્વ હોય તો તે છે અહિંસા, દયા, કરુણા, પ્રેમ. એમાં કોઈ મતાંતર નથી. માટે જ અહિંસા પરમો ધર્મ છે. તો ચાલો આપણે આ અહિંસા ધર્મનું વિહંગાવલોકન કરીએ. બધા શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે આપણે જોઈએ. નરેશભાઈ આવે છે આ? हाँ यस. ઓકે. આપણે સૌથી જૂના પુરાણોથી વાત કરીએ. સ્કંદ પુરાણ ગ્રંથ. આ જે વાક્ય છે અહિંસા પરમો ધર્મ, એ સ્કંદ પુરાણમાં આ રીતે લખેલું છે. અહિંસા પરમો ધર્મ ઇહોક્ત સર્વે સૂરિભિ तस्मान अहिंसा कर्तव्य नरे नरक भरुचि. सभी आचार्यों ने अहिंसा को परम धर्म कहा है. जिन मनुष्यों को नरक में दुखी नहीं होना है उन्हें हिंसा करनी नहीं चाहिए. न हिंसा सदृशम पापम त्रैलोक्ये सचराचरे हिंसको नरकम गच्छेद स्वर्ग गच्छेद अहिंसक. स्वर्ग समस्त विश्व में हिंसा जैसा भयंकर दूसरा कोई पाप नहीं है. जो हिंसक है वह नरक में जाता है और जो दयालु है वह स्वर्ग में जाता है. मनुस्मृति ग्रंथ में संरक्षार्था जंतुनाम रात्रावहनी वा सदा शरीरस्यात्ययैव संवीक्ष्य वसुधाचरेत्. चाहे रात हो या दिन हो, रात्रावहनी वा सदा अथवा मरणांत कष्ट क्यों न हो, हमें जीवों की रक्षा के लिए भूमि पर बराबर देख के चलना चाहिए. महर्षि व्यास ने लिखा है अष्टादश पुराणेषु व्यासस्य वचनद्वयम् परोपकार पुण्याय पापाय परपीडनम. 18 पुराणों का सार यही है कि परोपकार से पुण्य और दूसरों को पीड़ा देने से, घात पहुंचाने से, हिंसा करने से पाप मिलता है. महाभारत ग्रंथ में लिखता है अहिंसा सकलो धर्म, अहिंसा ही संपूर्ण धर्म है. सुत्त निपात ग्रंथ, बौद्ध ग्रंथ में लिखा है पाणे न हणे घाते. किसी जीव को मत मारो तथा किसी जीव की हिंसा मत करो. पद्म पुराण ग्रंथ लिखता है प्रविशन्ति यथा नद्य समुद्र वक्रमगाः सर्वे धर्मा अहिंसायां प्रविशन्ति तथा दृढ़म. जिस तरह सभी नदियां सागर में प्रवेश करती है उसी तरह समस्त धर्म अहिंसा में ही समाहित है. ऐसा आगे लिखते हैं सहस्रात् सर्वतीर्थेषु सर्वयज्ञेषु दीक्षित अभयम येन भूतेभ्यो दत्तम सर्व सुखावहम. जीवन दान सभी को सुख पहुंचाता है. जो जीवन दाता है उसको सभी तीर्थों में स्नान करने व सर्व यज्ञों में संस्कार करने का पुण्य मिलता है. ब्रह्मांड पुराण क्या लिखता है अहिंसा धर्मस्य द्वार मुक्तम महर्षि भी. अहिंसा प्रवेश द्वार है धर्म का. धर्म के अंदर प्रतिष्ठित होने के लिए, एंट्री होने के लिए अहिंसा ही एंट्री का द्वार है. सर्वे वेदान तत्कुर्यो सर्वे यज्ञाश्च भारत सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनाम दया. जीव दया से महान फल की प्राप्ति होती है. यह फल सभी वेदों, सभी यज्ञों से एवं समस्त तीर्थों के स्नान से भी नहीं मिलता. यजुर्वेद ग्रंथ, वन ऑफ द ओल्डेस्ट ऑफ आवर वेदास, मां हिंसी तन्वी प्रजाः. तू सूक्ष्म जीवों की भी हिंसा मत कर. भगवद गीता ग्रंथ में भगवान श्री कृष्ण क्या फरमाते हैं आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति. सभी जीवों को समान दृष्टि से देखना ही सच्ची दृष्टि है. यजुर्वेद ग्रंथ में और लिखते हैं मित्रस्याहं चाक्षुषा सर्वाणि भूतानि समीक्षे मित्रस्य चक्षुषा समीक्षा महे. हमें
विश्व के समस्त जीवों को मित्र दृष्टि से देखना चाहिए। अध्यात्म सर ग्रंथ लिखता है, पश्चेनाम पवित्राणाम पवित्राणि सर्वेषां धर्मचारिणाम अहिंसा सत्यमस्तेयम त्यागो मैथुन वर्जनम। अहिंसा, सत्य, अचौर्य, त्याग और ब्रह्मचर्य को सभी धर्मों में पवित्र माना गया। पुष्पमाला ग्रंथ में लिखते हैं, आकाश से ज्यादा कोई विराट नहीं और अहिंसा से समान कोई धर्म नहीं। ये अपना जैन ग्रंथ है, ठीक है। आचार्य सूत्र में लिखते हैं अपना वन ऑफ द इम्पोर्टेंट आगम्स, सर्वे सवे पाणा पिया हुआ सोचा दुह परिकुला। हेलो, हाँ भद्रेश भाई। सर द स्लाइड्स आर नॉट चेंजिंग, मात्र आप नेक्स्ट हफ्ता जजो। स्लाइड्स आर नॉट चेंजिंग। आचार्य सूत्र में लिखते हैं कि सवे पाणा पिया हुआ सोसाया दुह परिकुला। सभी जीवों को जीवन ही प्रिय है, मृत्यु नहीं। सुख ही प्रिय है, दुख नहीं। इसलिए किसी भी जीव को मत मारो तथा दुख मत पहुंचाओ। जीव हो पवो जीव दया पणो हुई दया। जीव हत्या वास्तव में आत्महत्या है। किसी और जीव को मारना एक्चुअली वो अपनी खुद की हत्या है। जीव दया वास्तव में दया है। अपनी खुद पे दया करना है तो जीव दया करो। दूसरों जीवों पे आप दया करोगे तो अपने आप के ऊपर की हुई दया है। दूसरों जीवों की हत्या वो अपने आप की हत्या है। तो जो बेस ऑफ रिलीजन है, सारे रिलीजन का जो बेस बनता है वो अहिंसा है, नॉन वायलेंस। उन दिनों we were doing some research on brain mapping and brain MRI imaging. So those people who have violent thoughts in their brain, किसी को हिंसा आती है, क्रोध आता है, गुस्सा आता है, किसी को मारने की मन में वृत्ति होती है, तो उनके ब्रेन के टेम्पोरल लोब के अंदर, स्पेसिफिक एरिया के अंदर कुछ ऐसे परिवर्तन होते हैं कि जिसके साथ सीरीज ऑफ bad pathways are activated, series of bad chemicals are activated, and then there is a rise of adrenaline, noradrenaline, and the stress hormones are released, and the person has high pulse, high blood pressure, increased respiratory rate, और ऐसे सारे कोष्ठ के अंदर इतनी खराब विक्रिया, नेगेटिविटी चालू हो जाती है जिससे इम्यूनिटी खराब होती है। हार्ट की, लिवर की, किडनी की, ब्रेन की जो स्वास्थ्य है उसके ऊपर असर होता है। सो वायलेंट थॉट हैज अ टेरिफिक नेगेटिव इम्पैक्ट इन हिज ओन बॉडी। अहिंसा, अगर हम पूरी अहिंसा समझते हैं तो उसमें सारी धर्म की सारी बातें आ जाती है। जैसे मैंने बताया उसके 3 आयाम हैं, मन, वचन और कर्म, और 3 रास्ते हैं। न आपको किसी जीव की हत्या करनी है, न करवानी है, न करता है उसको प्रमोट करना है। अपना थॉट्स, वर्ड्स और स्पीच सभी में हमें ध्यान रखना है। आगे चलते हैं। अभी स्लाइड चेंज हुई कि नहीं हुई? सर नहीं, दैट इज फर्स्ट ओनली। स्लाइड नंबर 1 જ છે અમારા સ્ક્રીન પર। તો એનું શું કરી શકાય? સર નેક્સ્ટ હપ્તા જાઓ અને જોઈએ તો સ્લાઇડ ને જ ક્લિક કરો અથવા એન્ટર આપી જુઓ। હવે બદલાઈ? ના જી, હવે we are on number 1 only। ઓકે, એન્ડ શો કરીને ટ્રાય કરું ફરી? હા સર, એક વખત એન્ડ શો કરીને ફરીથી યા આ ચેન્જ થઈ। આવી કઈ આવી? અત્યારે ભગવદ ગીતા ગ્રંથ શ્રી કૃષ્ણ ભગવાન પર છે આપણે। हाँ। that is slide number 10। राइट। भगवद गीता ग्रंथ श्री कृष्ण भगवान कहते हैं कि पृथ्व्या हम पार्थ वाया वग्नौ लेप्यहं वनस्पति गतश्चाहं सर्वभूतगतोऽप्यहं यो मां सर्वगतं ज्ञात्वा न च हिंस्यात् कदाचन तस्याहं न प्रणश्यामि सच में न प्रणश्यति। कृष्ण भगवान कहते हैं कि हे अर्जुन, मैं धरती में हूँ, वायु, अग्नि, वनस्पति में भी हूँ, विश्व के समस्त जीवों में हूँ। ऐसा समझकर जो किसी भी जीव को मारता नहीं है
वह मेरी कृपा को प्राप्त करता है, मैं उसकी हमेशा रक्षा करता हूँ। હવે સ્લાઇડ ચેન્જ થઈ બીજી? સર હવે નેક્સ્ટ નથી આવી, આપ 11 પર ક્લિક કરો ને, ઓકે ફેર. અથવા એન્ટર આપી જુઓ સર. હવે ઈશ્વર ગીતા આવી હવે? ના સર, હજી 10th પર જ છે, 10મા પર જ છે. I see. It's very funny. આ કઈ આવે છે? આવી આ? હેલો હેલો હેલો, મારો અવાજ સંભળાય છે? યસ સર, અમે આપને સાંભળી શકીએ સ્પષ્ટ. સ્લાઇડ નું શું થાય છે હવે? આ કઈ આવે છે? હવે ફૂલ સ્ક્રીન થયું છે અને ભગવદ્ ગીતા વાળું જ છે સ્લાઇડ. ઓકે હવે હવે નથી ચેન્જ થઈ હજી. હવે યસ, એ નેક્સ્ટ આપતા થઈ ગઈ. ઈશ્વર ગીતા ગ્રંથ બરાબર છે? યસ સર. કર્મણા મનસા વાચા સર્વભૂतेषु सर्वदा अक्लेश जन्म प्रोक्ता अहिंसा परमर्षि। मन वचन कर्म से हमेशा के लिए सभी जीवों को दुख नहीं पहुंचाना ही परमर्षियों ने अहिंसा कहा है। महाभारत ग्रंथ में और लिखते हैं, यो दद्यात् कांचनम मेरुं कृष्णात् चैव वसुंधराम एकस्य जीवितम दद्यात् न च तुल्यं युधिष्ठिर। महाभारत में लखे छे कि हे युधिष्ठिर, यदि कोई सोने का पर्वत या समस्त धरती का दान करे तो भी वो एक जीव की रक्षा की तुलना के दान में नहीं आ सकता। Such a great, quote. So આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મમાં જીવ દયાની એક એક જીવની જયણા કરવી, જીવોને રક્ષા કરવી, જીવોને બચાવવા, જીવ છોડાવવા અને જીવ પર દયા કરવાની જે વાત છે એ કેટલી બધી જગ્યાએ ટેલી થાય છે બતાવવાનો મતલબ છે. આ બધા કમ્પાઇલેશન કરવામાં ઘણી મહેનત પડી, પરંતુ મને લાગ્યું કે આ એટલો મોટો મેસેજ આવ્યો છે કે બધા જ ધર્મો અહિંસાને એટલું જ મહત્વ આપે છે. ધેટ વોઝ ધ પોઈન્ટ. હજી તો ઘણા કોર્સ છે. અહિંસા સૂત્ર આપણું જે છે એમાં કહે છે, સર્વ વેદા અને તત્કુર્યો સર્વે યજ્ઞાશ્ચ ભારત સર્વે તીર્થા વિષેકાશ્ચ તત્કુર્ય પ્રાણીનામ દયા. હે ભારત, જે પ્રાણીઓ પર દયા કરવાથી ધર્મ થાય તે સર્વ વેદોથી, સર્વ યશોથી અને સર્વ તીર્થાભિષેકોથી પણ થતો નથી. વળી હે રાજન, જો વેદમાં દયા ન હોય તો તે વેદ નાસ્તિકના શાસ્ત્રોની જેમ અમારે પ્રમાણભૂત નથી. સો જેમાં દયા ના હોય એ વેદ અમારે માટે નાસ્તિકના શાસ્ત્ર જેવું છે, એવું મહાભારતમાં લખાણ છે. बौद्ध धर्म में बीजो मज्जन निकाय ग्रंथ है, एमा लखे छे कि हिंसा का त्याग करने पर ही सुखी हो सकते हो। ओके। मनुस्मृति ग्रंथ में जे पशु के शरीर में जितने बाल होते हैं उतनी बार पशु को मारने की हत्या लगती है। एक पशु को मारो तो एना शरीर में जेटला वाળ છે એટલી વાર તમને મારે એટલી હત્યાનું પાપ લાગે. હવે ફરે છે સ્લાઇડ ભાઈ? યસ સર, યસ સર. स्कंद पुराण ग्रंथ, सर्वभूत दया तीर्थम, सभी जीवों पर दया रखना एक श्रेष्ठ तीर्थ है। पद्म पुराण ग्रंथ, आत्मोपमश्च भूतेषु सतीर्थ फलमश्नुते। तीर्थ यात्रा का फल उसी को मिलता है जो सभी जीवों को समान मानकर उनकी रक्षा करता है। पद्म पुराण में आगे लखे छे, जो अपंग, अंधे, बालक, वृद्ध, रोगी और गरीबों को पोषण करता है वह स्वर्ग में हमेशा आनंदित रहता है। भागवत ग्रंथ, यावन्ति पशु रोमाणी पशु गात्रेण भारत तावद्धर्ष सहस्राणि पच्यन्ते पशु गात्रिका। जे आगळ आवे एवो ज कोट भागवत जी में पण छे, पशु के शरीर में जितने बाल होते उतने 1000 वर्ष तक पशु की हत्या करने वाले को नरक की भट्टी में जलना पड़ता है। आई डोंट नो, ये सब जानने के बाद भी लोग क्यों
नॉन वेजिटेरियनिज्म, जीव हिंसा वगैरह में पड़े रहते होंगे। इतिहास ग्रंथ में क्या लिखते हैं? गोव्रजे वा वने चापि ग्रामे वा नगरे पिवा योगिनी समुस्तुजेन मूढ़स्तम विद्यात् ब्रह्म जातकम। गाय के व्रज में, वन में, गांव में, नगर में जो आग लगाता है उसको ब्रह्म हत्या का पाप लगता है। वन में घास खाने वाले निर्दोष जानवरों को जो कोई मारता है उसे ब्रह्म हत्या का पाप लगता है। इतिहास ग्रंथ is also considered one of the authentic, very old scripture. इसमें लिखता है कि जूं, माकड़, मच्छर आदि जीवों को पुत्रवत मानकर रक्षा करने वाला स्वर्ग में जाता है, इतने छोटे छोटे सूक्ष्म जीवों की भी रक्षा करनी चाहिए। विष्णु पुराण ग्रंथ लिखता है देवतिर्यग मनुष्येषु उन्नाम्नि भगवान हरि स्त्री नामनी लक्ष्मी मैत्रेय या नाने और विद्यते परम। भगवान कहते हैं कि देव, पशु, मनुष्य में जो पुरुष तत्व है वो भगवान हरि स्वयं है, और जो स्त्री तत्व है वो लक्ष्मी देवी है। इसके सिवाय दूसरा कोई नहीं। मतलब हर एक जीव में या तो विष्णु है या लक्ष्मी है, तो किसी जीव की हत्या करना बिल्कुल उचित नहीं है, वो भगवान की हत्या जैसा है। योग शास्त्र ग्रंथ में क्या लिखा है? दीर्घमायु परम रूपम आरोग्यम श्लाघनीयता अहिंसाया फलम सर्वम किमन्यत कामदेव सा। लंबी आयु चाहिए, सुंदर रूप चाहिए, आरोग्य चाहिए, प्रशंसा ये चाहिए तो अहिंसा करनी चाहिए। अहिंसा के ये फल है। वास्तव में अहिंसा तो कामधेनु है। किमन्यत कामदेव सा। तुलसीदास जी लिखते हैं, तुलसी दया न पार की, दया आपको होय, तू किसको मारे नहीं, तूने न मारे कोई। दया दूसरों पर नहीं, अभी तो तू खुद स्वयं पर करते हो। यदि हम किसी को नहीं मारेंगे तो हमें भी कोई नहीं मारेगा। बाइबल ग्रंथ में क्या लिखा है? काइंडनेस लीड्स टू स्पिरिचुअल वेल-बीइंग, whereas cruelty immerses a man in the ocean of woes. दयालु व्यक्ति का कल्याण होता है, क्रूर मानव दुखों के सागर में डूब जाता है। The one who serves waters will get plenty of water drink. जो दूसरों को पानी पिलाते हैं उनको पीने के लिए बहुत सारा पानी उपलब्ध होता है। मतलब जिसको थोड़ा भी दया करते हैं, जो थोड़ा भी अच्छा काम करते हैं, जीवों को मदद करते हैं, उनको ample things they get in return. बाइबल में लिखते हैं कि wealth that has been accumulated by sinful means like violence and theft etc. will ultimately destroy the persons who owns it. जो धन हिंसा, चोरी आदि पापों से संग्रहित किया जाता है, वही धन उसके मालिक का विनाश कर देता है। Never deviate from compassion and truth. Always wear them in your heart and speech. वही बात आई ना कि हृदय में, वाणी में, वर्तन में, हर जगह आपको करुणा और सत्य का पालन करना चाहिए। बाइबल में और लिखता है कि जो शराब पीता है और मांस खाता है उनकी संग कभी नहीं करना, क्योंकि ये खूब दुखी हो जाते हैं और अंत में भिखारी बन जाते हैं। So where does the violence come then? बाइबल ग्रंथ में लिखते हैं, even if your foe is hungry, feed him, and if he is thirsty, offer him water. यदि तुम्हारा दुश्मन भी भूखा है तो उसको भोजन कराओ, और अगर प्यासा है तो पानी पिलाओ। इसलिए मैंने ये पूरा टॉक का नाम रखा अहिंसा परमो धर्म, सर्वधर्मो मा अहिंसा। Do unto others what you would have them do unto you. बाइबल ग्रंथ जो ओरिजिनल मोसेस वाला जो 10 कमांडमेंट में उसने लिखा है, thou shalt not kill, तो किसी जीव की हिंसा मत कर। अच्छा आगे चलो, हजरत मोहम्मद पैगंबर साहब ने क्या लिखा है? ओरिजिनल कुरान में क्या बात आती है? सभी प्राणी परमात्मा का कुटुंब है। जो परमात्मा के कुटुंब का भला करता है वह परमात्मा का सबसे प्रिय है। अल्लाह दयालु पर दया करता है। जो पृथ्वी पर है उन पर तुम दया करो, तभी आसमान खुदा से तुम्हारे लिए दया करे, आसमान से खुदा तुम्हारे लिए दया करेगा। तो जैसा अपने लिए अच्छा मानता है वैसा ही सभी के लिए अच्छा मान। तू पशु पक्षी की कब्र अपने पेट में मत बना, ऐसा हजरत अली साहब ने लिखा।
कुरान शरीफ में आगे लिखते हैं, लयना लल्लाह लहू मुहा वला दिमाओहा वला किया यना लुहत तकवा। खुदा को तुम्हारी कुर्बानी के मांस और खून से कोई लेना देना नहीं, मात्र श्रद्धा का काम है। कोई ऐसा बलिदान की कोई जरूरत नहीं है। जगत के जीवों पर रहम करो, क्योंकि खुदा ने तुम्हारे पर खूब मेहरबानी की है, तो तुम पर दूसरे जीवों को दया करना चाहिए, तुम्हें भी यही करना चाहिए। खुदा का पहला फरमान है कि समस्त जीवों पर रहम रखो, बिस्मिल्लाह रहीमा जो रहीम। ठीक है। कुरान शरीफ में और लिखते हैं, अगर तुझे हमेशा स्वर्ग में रहना है तो तू खुदा की सृष्टि के साथ दया और हमदर्दी का बर्ताव कर। इमाम हल हाफिज बशीर अहमद मसरी ने लिखा है, जो कोई इंसान एक चिड़िया को भी मारता है तो उसे खुदा को जवाब देना पड़ता है, और जो कोई छोटे जीव पर दया करके उसका जीवनदान देता है तो खुदा कयामत के दिन उस पर दया करता है। सभी जीवों पर दया करो, ऐसा कुरान शरीफ का महान ग्रंथ लिख रहा है। खुदा को एक रेती के कण जितना भी जुल्म किसी जीव पर अच्छा नहीं लगता। जो किसी जीव की हिंसा करता है वह समग्र मानव जाति का हत्यारा गिना जाता है, और जो कोई एक भी जीव को बचाता है वो 100 मनुष्यों के जीव के बचाने जैसा गिना जाता है। Now you think, where does this violence come? Where does this terrorism come? Original grunts have not mentioned. जानवरों को मारना और खेती को नष्ट करना ये भूमि में खराबी फैलाने जैसा है, इसको अल्लाह पसंद नहीं करता है। सिख धर्म के गुरु नानक जी क्या लिखते हैं? गुरु नानक देव लिखते हैं, जो मांस का भक्षण करता है और मादक पदार्थों का सेवन करता है उसके समस्त पुण्य नष्ट हो जाते हैं। जरथुस धर्म लिखता है, अशोक जरथुस गुरुदेव लिखते हैं, सभी जीवों का सावधानी पूर्वक रक्षण करना, पशुओं के कत्ल को ईश्वर खराब कार्य से मानता है। जापान के शिंतो धर्म में फार ईस्ट में क्या लिखा है? समग्र विश्व एक कुटुंब है, यह कभी नहीं भूला। जैसे हमारे वहां लिखा है ना, वसुधैव कुटुंबकम। सो देखो, सभी रिलीजन देव से ओनली वन थिंग, अहिंसा, दया, करुणा, प्रेम, अत्यंतिक करुणा। और न जाने कहाँ से इसको विषेद करके लोगों ने अपने अपने तरह से मरोड़ा है, और लोग के खाने पीने रहन सहन में इतनी हिंसा आ गई है जिसका ओरिजिनल धर्म में कोई अवकाश नहीं है। तुलसीदास लिखते हैं, दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छेड़िए जब लग घट में प्राण। ये तो बहुत फेमस कोट है। संत कबीर जी लिखते हैं, मांस कुकर के खाने है, मनुष्य देह क्यों खाए, रति एक घट में संचरे सहज नरक ले जाए। मांस तो कुत्तों का भोजन है, मानव ये भोजन कैसे करता है? एक रत्ती जितना मांस भी पेट में जाता है तो भी वो सहजता से नरक में ले जाता है। जीव मत मारो बापुरा, सबका एक ही प्राण, जीव हत्या नहीं छूटती, करोड़ गौ दे दान। निरीह निष्पाप निर्दोष जीवों को मत मारो, जीव जिस तरह हमें अपना जीवन प्रिय है उन्हें भी प्रिय है। करोड़ों दान करने पर भी एक जीव हत्या का पाप हम भूल नहीं सकते, उसमें से माफी नहीं मिलती। एक जीव की हत्या करो, करोड़ों दान दो, कुछ फर्क नहीं पड़ता है। सो जीवों की रक्षा करो। पर ये जो बातें हैं उसमें अधिकतर मुख्य धर्म के अंदर प्राणी हिंसा और एक बाजू करुणा, उनकी बातें हैं। जैन धर्म की जो अहिंसा है वो थोड़ी बहुत ही सूक्ष्म स्तर पे है। जैसे मैंने आगे भी बताने की कोशिश की कि जैन धर्म की अहिंसा के अंदर जो आहार संयम है, मुनि का धर्म जो है महाव्रत है, शावक का जो अणुव्रत है, क्वांटिटेटिव फूड, विगई महाविगई की बातें हैं, और राग और द्वेष के मूल तक जो हिंसा का कहाँ से प्रचार होता है वहाँ की जो बातें है वो मैंने और कोई धर्म में नहीं पाई। मैंने काफी कंपैरेटिव स्टडी किया। जैसे कि आचरण सूत्र में लिखते हैं कि सभी जीवों को जीवन ही प्रिय है, मृत्यु नहीं, सुख ही प्रिय है, दुख नहीं, इसलिए किसी भी जीव को मत मारो तथा दुख मत पहुंचाओ।
जीव हत्या वास्तव में आत्महत्या है, जीव दया वास्तव में आत्मदया है। तो अपने अहिंसा सूत्र जो ग्रंथ है उसमें बताया गया है कि જ્ઞાનીપણાનો સાર એ જ છે કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, અહિંસા એ જ ક્ષમતા છે, એ વાત બરાબર સમજી લો। આ જે બધી વાત હવે આવે છે એ જૈન ધર્મની સૂક્ષ્મ સૂક્ષ્મ અહિંસા શું છે એના વિશેની ચર્ચા છે। એતદ ખલુ જ્ઞાનિનઃ સારમ યત્નહિંસ્તિ કંચન અહિંસામ સમતામ ચૈવ એતાવતી વિજાનીયાત। જ્ઞાની કોઈ આદમી જ્ઞાની છે કેવી ખબર પડે કે એ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે, મનથી, વચનથી કે શરીરથી, કર્મથી, બરાબર છે? કોઈ પણ કર્મ એવું ન કરે, એ વાત બરાબર સમજો। સર્વે જીવાપી ઇચ્છતિ જીવંતુ ન મર્તુમ તસ્માત પ્રાણવધમ ઘોરમ નિર્ગ્રંથા વર્જયંતુ। સર્વે જીવો જીવવા ઈચ્છે છે, મરવાની માટે ભયંકર એવી પ્રાણી હિંસાથી નિર્ગ્રંથો દૂર રહે છે। યાવંતો લોકે પ્રાણાસ્તત્ર अथवा स्थावर अथवा स्थावर तान जानन जाननवा न हन्यात्मके घाते। जगतना जेटला त्रस ने जेटला स्थावर जीवो छे तेने जानता के अजाणता पोते मारवानी ने बीजा पासे मराववानी। त्रस एटले हाली चाली शके एवा अने स्थावर एटले वनस्पति जेवा जे हाली चाली न शके। यथा तेन प्रियम दुःखम ज्ञात्वेमेव सर्वजीवानां सर्वादूरम विप्त आत्मोपमेन कुरु दयाम। જેમ તને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ દુઃખ ગમતું નથી। સૌને પોતાના સમાન ગણીને ખૂબ આદર અને સાવધાનીથી સર્વ જીવો પર દયા રાખો। આ તો આપણે જોયું, કોઈ જીવને મારવો એ પોતાને મારવા બરાબર છે ને કોઈના ઉપર દયા કરવી એ આપણા ઉપર દયા કરવા બરાબર છે। ત્વમ અસી નામ સૈવ યમ હંતવ્યમિતિ મન્યસે ત્વમ અસી નામ સૈવ યમાજ્ઞાપયિતમ યમિતિ મન્યસે। જેને તું મારવા યોગ્ય માને છે એ તું જ છે, અને જેને તું તાબામાં રાખવા યોગ્ય ગણે એ પણ તું જ છે। માટે તું કોઈ પણ જીવ પર મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો અપરાધ ન કર। આપણા ત્યાં તો એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જીવ પાસે, પ્રાણી પાસે કે મનુષ્ય પાસે એને કોઈ રીતે પીડા આપવી કે એને અતિશય ભાર ભરવો, વધુ પડતું કામ કરાવવું કે તેમને સમયસર યોગ્ય ભોજન વગેરે ના આપવા, કે પ્રાણીઓ કે પશુ એને પણ આવું કર્યું તો એ પણ હિંસા છે। આપણા નોકર ચાકરને પણ કેવી રીતે રાખવા એનું પણ આપણા ધર્મમાં સુંદર રીતે વર્ણન છે। એના પછી જે વાત છે એ બહુ જ વિચાર કરતા મૂકે એવી છે। રાગાદિના ઉત્પાદ અહિંસકત્વમિતિ દેશિતમ સમયે તેષામ ચૈવોત્પત્તિ હિંસિતે જીને નિર્દિષ્ટા। આ સૂત્ર સમજવા માટે મારે આચાર્ય મહારાજ પાસે જવું પડ્યું, અને આ સૂત્રનો અર્થ એવો છે કે રાગાદિ ઉત્પન્ન થાય ત્યાં હિંસા ઉત્પન્ન થાય છે, રાગ અને દ્વેષ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે। માટે જો તમારે ખરેખર અહિંસાનું પાલન કરવું હોય તો રાગ અને દ્વેષનું સંપૂર્ણપણે અથવા યથાશક્તિ શમન કરવું। કોઈ પણ જીવ પર રાગ થાય કે દ્વેષ થાય એમાંથી જ બધા, રાગમાંથી શું જન્મે? લોભ અને માયા, અને ક્રોધમાંથી માન અને દ્વેષમાંથી ક્રોધ અને માન। એ ચાર કશાય, ક્રોધ માન માયા લોભ, એ અખરે રાગ અને દ્વેષમાંથી ઉત્પન્ન થાય। રાગ અને દ્વેષ શેમાંથી ઉત્પન્ન થાય? મોહમાંથી। અને એ જ આ ચાર કશાયો દ્વારા જ આપણે બધા તમામ દોષો કરતા હોઈએ છીએ, જે છે હિંસાથી માંડીને બધા। એટલે જો આપણે ખરેખર અહિંસાનું પાલન કરવું હોય તો આપણા બધા જ અધ્યવસાય શુદ્ધ કરવી, લેશ્યાઓ શુદ્ધ કરવી હોય તો અધ્યવસાય શુદ્ધ કરવા, અધ્યવસાય શુદ્ધ કરવી હોય તો કશાયોનું નિર્મૂલન કરવું, એટલે કે રાગ દ્વેષને સંપૂર્ણપણે શાંત કરવા, અને તો જ તમે સાચી અહિંસા કરી શકો। એટલે આ રાગાદિની વાત હતી। હવે જે આવે છે, જીવને મારે કે ન મારે, કિંતુ મારવાના ભાવ હોય તો પણ કર્મ બંધાય છે। જીવો કર્મ બાંધે છે તેની પાછળનો વાસ્તવિક નિયમ ટૂંકમાં આટલો જ છે।
અધ્યવસિતેન બંધ સત્વાન મારે તું વા મારે તું યશા બંધ સમાસો જીવાનામ નિશ્ચય નયસ્ય. કહેવાનો મતલબ કે રાગ અને દ્વેષ ઉત્પન્ન થયો એટલે તરત જ તમારો ભલે તમે એને અમલમાં મૂકો કે નહીં, એટલે કોઈ જીવને મારવાનો મનમાં દ્વેષ થયો કે તરત જ તમે કર્મનો બંધ કરી દો છો. પછી તમે જીવને ભલે મારો નહીં કે બાંધો નહીં, પરંતુ જેવો દ્વેષ થયો એટલે તરત જ કર્મ બંધ થયો. એવી જ રીતે રાગને લીધે જે હિંસાને લગતા કર્મો થયા, કોઈની પાસે વધારે ભાર ભરાવે, કોઈને વધારે પીડા આપી, કોઈને ખાવાનું ના આપ્યું, કંઈક કોઈનો પગાર છે, તો એ બધાની અંદર જે કર્મનો બંધ છે એ મૂળ વાત તો એ જ આવે છે કે ભાવ માત્રથી કર્મનો બંધ થાય છે. હિંસા તો વિર્મણમ વધ પરિણામ ચ ભવતી હિંસા તસ્માત પરમત્યોગો પ્રાણ વ્યપરોપકો નિત્યમ. હિંસાનો સમજપૂર્વક ત્યાગ ન કર્યો ત્યાં સુધી હિંસા ચાલુ છે, ભલે હિંસા કરે કે ના કરે. હિંસાના ભાવ એ હિંસા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. માટે પ્રમાદનો નાશ કરવો. જ્ઞાની તો કર્મક્ષય માટે પ્રવૃત્તિ કરે છે, હિંસા માટે નહીં. જે સાચા હૃદયથી અહિંસા માટે પ્રયત્નશીલ હોય એવો અપ્રમત્ત આત્મા સદા અહિંસક છે. એટલે જ્ઞાની આમ તો અપ્રવૃત્તિમય હોય, અપ્રમાદી હોય, એટલે પ્રવૃત્તિ ન કરે, પરંતુ એની જે પ્રવૃત્તિ છે માત્ર કર્મક્ષય માટેની છે. છેલ્લે તો ભગવાન હદ કહી નાખી, આત્મા એવા હિંસાત્મા હિંસે તે નિશ્ચય સમયે યો ભવતી અપ્રમત્તો અહિંસક હિંસક તરફ. આત્મા જ હિંસા છે ને આત્મા જ અહિંસા છે. આ અંતિમ નિષ્કર્ષ છે. અપ્રમાદી હોય અહિંસક છે, પ્રમાદી હોય એ હિંસક છે. માટે ક્ષણે ક્ષણે જાગૃત રહો. ભગવાન પરમાત્મા તીર્થંકર મહાવીરદેવ વારે ઘડીએ ગૌતમ સ્વામીને કહેતા, સમયમ ગોયમ માપમાં, એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. અને પ્રમાદ કરીશ તો મનથી ખોટો વિચાર આવશે, વાણીથી ખોટો શબ્દ બોલાશે અને શરીરથી ખોટો કર્મ કાર્ય થઈ જશે. એટલે ક્ષણે ક્ષણ જાગૃત રહીને એક પણ શત્રુ મન વચન કાયાથી શરીરમાં આવે નહીં એ જોઈએ. તુંગમ ન મંદરાદ આકાશાદ વિશાલમ નાસ્તિ યથા તથા જગતિ જાની ધર્મો હિંસા સમો નાસ્તિ. મેરુ પર્વતથી ઊંચું કંઈ નથી, આકાશથી વિશાળ કંઈ નથી, તે જ રીતે જગતમાં અહિંસાથી ઊંચો કોઈ ધર્મ નથી. જે રાજન તને અભય છે ને તું પણ બીજાને અભયદાતા બન. આ ટૂંકી જિંદગીમાં તું શા માટે હિંસાનો આશ્રય લઈ રહ્યો છે? અને जीव वध अपना वधे, जीव दया ही अपनी दया. इसलिए आत्महितैषी पुरुषों ने सब जीवों की हिंसा का परित्याग किया है. और जीव परिग्रह के निमित्त हिंसा करता है, असत्य बोलता है, चोरी करता है, मैथुन का सेवन करता है, अत्यधिक मूर्छा करता है. परिग्रह એ મૂર્છા છે. પરિગ્રહ પણ પાપોની જડ છે. પરિગ્રહ લોભ વેગને કારણે આપણે જાત જાતની પ્રમત્ત પ્રવૃત્તિઓ કરીએ છીએ, હિંસા કરીએ, અસત્ય બોલીએ, વધારે ભેગું કરવું છે, બીજાની માલિકીની વસ્તુ આપણે ભેગી કરવામાં પાછળ પડીએ છીએ. અને એ જરૂરથી વધારે પૈસા સંપત્તિ ગ્રહણ ન કરી, જરૂરથી વધારે માણસોની સેવા ન લઈ, જરૂરથી વધારે ધન ધાન્ય ઢોર ઢાંકર કશું જ ન ભેગું કરવું. અને એ જ વસ્તુની આખી ચર્ચા જૈન ધર્મમાં અલૌકિક રીતે કરવામાં આવી છે. છેલ્લી 2-4 મિનિટમાં હું એ કહેવા માંગુ છું કે હાલના જે 2 નોબેલ પ્રાઇઝ મળ્યા, એક તો ઓશોમુઈ જે જાપાની સાયન્ટિસ્ટ છે એને મળ્યું, અને બીજું સર્કાડિયન રિધમનું રોબર્ટને મળ્યું. એ બંને જે છે એ જૈન ધર્મના 2 મુખ્ય સિદ્ધાંતો પર છે. સર્કાડિયન રિધમ અને પ્રોલોંગ ફાસ્ટિંગ. એની અંદર જે કંઈ પણ અહિંસાનો ભાવ છે, જે કંઈ પણ વૃત્તિ સંક્ષેપનો ભાવ છે, જે અણસણ ઉણોદરીની વાત છે, રાત્રિ ભોજનનો ત્યાગ કેમ કરવો, એનાથી સર્કાડિયન રિધમને શું અસર થાય, એનાથી આપણી બાયોલોજી કેવી રીતે ડિસ્ટર્બ થાય, આપણી અંદર રાત્રે જે પેદા થતું પ્રોટીન છે જે આખા શરીરની
મેટાબોલિઝમ ડિસ્ટર્બ કરે જો રાત્રે ખાવ તો, અને એને લીધે ઓબેસિટી, ડાયાબિટીસ, કોરોનરીથી માંડીને એલર્જી, અસ્થમા થાય. એ બધા ઉપર જે સંશોધન થયું એને એક નોબેલ પ્રાઇઝ મળ્યું. જ્યારે રાત્રિ ભોજન તો આપણામાં એક ટેરિબલ સીન તરીકે મૂકવામાં આવ્યું છે. એ જ રીતે જે અહિંસક જીવન જીવવું, ઉડોદરી, અનશન કરવું વગેરે દ્વારા આપણા ધર્મમાં જે પુણ્ય માટે અને શરીરની રક્ષા માટે કરવામાં આવે છે એના પર પણ એક નોબેલ પ્રાઇઝ ઓશોમીને મળ્યું, જેને તમને ખ્યાલ હોય તો ઓટોફેજીનું જે મળ્યું. મારી પાસે એના ડિટેલ કરવાનો અત્યારે સમય નથી, પણ કહેવાનો મતલબ એ છે કે એ બંને જ નોબેલ પ્રાઇઝોનું કારણ જૈન ધર્મના આ જ સિદ્ધાંતો, જેની અંદર મુખ્યત્વે અહિંસાને એમાં રાખવામાં આવી છે. Nobel Prize of 2017 was given away to Jeffrey Hall of Shas, and that was for the solar circadian rhythm. અને આપણામાં જે આહારની જે ચર્ચા કરવામાં આવી છે કે આહારને અને હિંસાને શું સંબંધ છે, તો નોનવેજ અને બટર, હની, એગ્સ, મીટ, ફિશ, આલ્કોહોલ આ બધું મહાવિગય કહેવામાં આવી કે જેનાથી વિકૃતિઓ આવે, શરીરને નુકસાન થાય, મનને નુકસાન થાય, વૃત્તિઓ બદલાય, અને સાથે સાથે એમાં જે નોનવેજમાં સેપ્રોફાઇટ્સ હોય અને બીજા જે કીડા હોય શરીરને કેટલું નુકસાન કરે એની પણ ઘણી ચર્ચા વિજ્ઞાને હવે કરી છે. હાર્વર્ડનો હમણાં જ એક નિબંધ પ્રસિદ્ધ થયો. એવી રીતે જે ભગવાને તો નથી આગળ કહ્યું કે આ બધું તો ન જ કરવું જોઈએ, કે ભાઈ નોનવેજ, હની, બટર અને આલ્કોહોલ વગેરે તો ન જ લેવાય, એગ્સ ન જ લેવાય, પણ ઇવન જે કામ અને તૃષ્ણા વધારે એવા જે ખોરાક છે, મિલ્ક, કર્ડ, ઘી, ઓઇલ, જેગરી અને ફ્રાઈડ આઇટમ, સ્વીટ ઓબ્જેક્ટ, એને પણ બને એટલો કંટ્રોલ કરો, કારણ કે એનાથી વિકારોની વૃદ્ધિ થાય. આ આહાર એક પ્રકારની આપણી વૃત્તિઓને બદલે, એનાથી આપણે અહિંસાનું પાલન કરવું હોય, ધર્મનું પાલન કરવું હોય, તો આ બધાનું પણ આહારનું પણ પ્રોપર આપણે આહારની સંજ્ઞા બરાબર સમજવી જોઈએ. અંતમાં છેલ્લી બે સ્લાઇડ, જે પુરુષ હિંસાનું મનોરથ કરે છે તે પોતે જ દુઃખી થાય છે. તે વિશે કહ્યું છે કે યદિ સંકલ્પતો હિંસા મન્યસ્યો પરિચિત્તે તત્ પાપેન નિજાત્માયે દુઃખાવનો ચ પાત્યતે. આચાર્ય હરિભદ્ર સુરીજીએ આ સૂત્ર લખ્યું છે કે જો કોઈ પ્રાણી સંકલ્પથી પણ બીજાની હિંસાનું ચિંતન કરે તો તે પાપથી પોતાના આત્માને જ દુઃખની ભૂમિમાં પાડે છે. અને આ બધું વાતો હું માનતો નહોતો. 1995 પહેલા અમે ન્યુરિસ્ટ એવું માનતા હતા કે આપણા મનમાં વિચાર આવે, લોકોને શું ખબર પડે એનાથી, તો એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે. પણ ના, હવે 1995 પછી આ સ્પેટ નામના મશીનમાં અમે જોયું કે આપણા મનમાં ઉદ્ભવતો એક એક વિચાર, આપણી એક એક વૃત્તિ, એક એક કષાય, આપણા રાગ, દ્વેષ, આપણો ક્રોધ, માન, માયા, લોભ બ્રેનની અંદર અલગ અલગ જગ્યાએ અંકિત થાય છે. ક્રોધ અને વાસના, વાયોલન્સ લેફ્ટ ટેમ્પોરલ લોબમાં, દયાનો અમુક જુદો એરિયા છે. એમ અલગ અલગ વિચારો, વિકારો આપણે બ્રેનમાં હવે મેપ કરી શકીએ છીએ. એટલે ભગવાને એ વખતે કહ્યું હતું કે મનમાં ઉગેલો એક વિચાર, કે વાણીનો એક શબ્દ, કે કાયાનો કોઈ ક્રિયા, એ બધા જ કર્મનો બંધ કરી શકે છે. આ બધા કોઈ એબ્સ્ટ્રેક્ટ નથી. they are all physical entities, they are atomic, and that we can map. अंतમાં દિનેશ્વરદેવે કહ્યું છે કે राग आदि की अनुत्पत्ति अहिंसा है और उनकी उत्पत्ति हिंसा है. जिसे तू हनन योग्य मानता है वो तू ही है. જેટલી વાર હિંસાનો વિચાર આવે ત્યારે આ વાક્ય યાદ રાખજો કે જેને તું મારવા માને યોગ્ય માને છે તું પોતે જ છે. જે તું બીજાને આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે એ પણ તું જ છે, ચાહે તારો નોકર ના કે હોય. જેના પર તું ગુસ્સો કરે છે એ પણ તું પોતે જ છે. आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति. અને दूसरों को सुख देने से सुख मिलता है, दुख देने से दुख मिलता है. और मैंने आगे बताया, जो आगे डॉक्टर साहब ने भी, दिलीप भाई ने बताया कि जो 10 सूत्र की बात करी, पर वो 10 के पीछे, 10 धर्म के पीछे जो बेस है अहिंसा है. दूसरों को सुख देने से ही सुख मिलता है, दुख देने से दुख मिलता है.
कुदरत का न्याय है कि जो देता है वही मिलता है. वॉट एवर वी गिव टू अदर्स इट कम्स बैक इन मल्टीपल प्रोपोर्शन बैक टू अस. लास्ट ईयर मेरे टॉक में मैंने बताया था कि जो हमें चाहिए वो ही हमें दूसरों को देना है. हमें सुख चाहिए तो दूसरों को सुख देना चाहिए. हमें शांति चाहिए तो हमें शांति देनी चाहिए. अगर हम क्रोध देंगे तो क्रोध ही वापस मिलेगा. अगर हम हिंसा देंगे तो हमें हिंसा ही सहन करना पड़ेगा. हिंसा दुख का और करुणा सुख का मार्ग है. और अगर अहिंसा का, परम अहिंसा का प्रॉपर पालन हम करते हैं, આપણે જો સાચી અહિંસા સમજીએ આ બધામાંથી અને એનું પ્રોપર પાલન કરીએ તો એમાંથી જ પરમ ક્ષમા, પરમ મૃદુતા, પરમ ભુજતા, પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ અકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય, આ 10 ગુણો જે આપણો 10 લક્ષણા ધર્મ છે જેમાંથી પ્રગટ થાય છે. માટે અહિંસા પરમ ધર્મ છે, સર્વ ધર્મોનો સાર છે. અને અહિંસા પરમો ધર્મ. આત્મવત સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ. हमें हिंसा करने के अध्यवसाय से ही कर्म का बंध होता है. फिर कोई जीव मरे या न मरे, निश्चय नहीं के अनुसार संक्षेप में जीवों के कर्म बंध का यही स्वरूप है. हिंसा से विरत न होना और हिंसा का परिणाम रखना हिंसा है. इसलिए प्रमाद का योग नित्य प्राणघातक है. जैसे once again if I repeat, જેમ જગતમાં મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ કશું જ નથી તેવી જ રીતે અહિંસા સમાન કોઈ ધર્મ નથી. અહિંસા પરમો ધર્મ. સર્વ ધર્મમાં અહિંસા છે. સૌને પ્રણામ. મારી કમ્પ્યુટરની ક્ષતિને લીધે કંઈ ગડબડ થયો ક્ષમા કરજો. આપ સૌએ શાંતિથી સાંભળે બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓન ધ કોન્ટ્રેરી બહુ જ સરસ અને અમે ખૂબ સરળતાથી એને સમજી શક્યા. પ્રેઝન્ટેશનનો એ મોટો ફાયદો થયો છે. ભદ્રેશભાઈ પ્રગટ થાઓ. કેટલી સાદી અને સરળ વાત છે. આપણે 10 ધર્મના રેફરન્સીસ કરીને બધામાં બધું જ અંતે તો એ જ દિશા તરફ લઈ જઈ શકે. અહિંસા એ જ પરમો ધર્મ છે. આ વર્ષે અમે અમારું ગ્રુપ ગયા વર્ષે ને આ વર્ષે અહિંસા ઉપર ખૂબ કામ કરવા માંગીએ છીએ. એટલે જ્યારે ભદ્રેશભાઈનો મારી પર ફોન આવ્યો ત્યારે મેં એમને એ જ કહ્યું કે કાં તો હું ધર્મ ઉપર બોલું, ખરેખર ધર્મ એટલે શું એના ઉપર કહેવું, કાં તો અહિંસા ઉપર વાત કરી. પછી આખરે અહિંસા સબ્જેક્ટ સિલેક્ટ થયો અને એ બદલ ભદ્રેશભાઈનો ખૂબ આભારી છું કે એમણે તરત જ આ સ્વીકારી લીધું. થેન્ક યુ. ડોક્ટર સાહેબ, હા ડોક્ટર સાહેબ સાંભળ્યું તો હતું કે ઘણા સંસારમાં રહીને પણ સાધુ જેવા હોય છે, પણ આજે અમે સુટેડ બુટેડ પેન્ટેડ સાધુ જોયા કે સાધુ માત્ર વસ્ત્ર પહેરવાથી કે માત્ર બાહ્ય આચરણોથી જ નથી થવાતું, પણ તમારા એક સૂટમાં બૂટમાં કે પોતાની વ્યવસાયની અંદર સંપૂર્ણપણે કાર્યરત અને પ્રમાણિક રહીને પણ સાધુ જેવા બની શકાય છે. આપ ખરેખર સાચા અર્થમાં સાધુ સમાન છો. અને આપ જે પણ વાત કરો છો, અમે 3 વર્ષથી જોઈ રહ્યા છે કે આપ જે પણ વાત કરો છો તે ઊંડી રિસર્ચ બાદ વાત કરો છો. માત્ર ખાલી વાતો પરથી વાતો કે સાંભળેલી વાતો કે પછી વાંચેલી વાતો કરતા તમે ખુદ એના પ્રમાણ શોધી અને અમારી સામે રજૂ કરો છો. એ બહુ મોટી વાત છે. હું માનું છું ત્યાં સુધી ડોક્ટર સાહેબ જો થોડોક ટાઈમ હોય આપની પાસે તો ઘણાને પ્રશ્નો પૂછવા હશે, કંઈક કહેવું હશે તો આપણે 5 કલાક 20 મિનિટ લંબાવીએ જો તમે રહેવા માંગતા હોવ તો. વાંધો નહીં, 1-2 મિનિટ મને આપવાનું, પાણી પીવું. હા, તમે 2 મિનિટ આપીએ તે પહેલા હું મારી પણ જરાક સહેજ વાત કરી લઉં, પછી પાછા સુજ્ઞ શ્રોતાજનોને હું વિનંતી કરીશ કે આપ સાથે રહેજો. આપણે ડોક્ટર સાહેબ સાથે થોડો વાર્તાલાપ કરીશું.
આ ઉપરાંત આ ગઈકાલે જેઓ નથી આવ્યા તેઓના માટે ખાસ કે ગઈકાલે મોક્ષાનંદજીએ અને ડોક્ટર કુમારપાળ શાહે, મોક્ષાનંદજીએ ધર્મ સમાજ રક્ષક ક્રાંતિકારી આચાર્ય ભગવંત વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ પર બહુ અદ્ભુત લેક્ચર આપ્યું છે, બહુ અદ્ભુત છે. એઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરીને એ દ્વારા હજારો ડોક્ટર, એન્જિનિયર, વકીલો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો જૈન એમાંનો એક સમાજને, છું બદલભાઈ, હું પણ એમાંનો એક છું, મહાવીર જૈન વિદ્યાલય અમદાવાદ. હા યસ, ડોક્ટર સુધીરભાઈ પણ SMJVN એટલે કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના છે. હું પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો છું. અને આ શ્રેણીમાં આવી ગયેલા ડોક્ટર જીતુભાઈ શાહ વગેરે પણ ઘણા મહાવીર જૈન વિદ્યાલયના છે. ઘણા તો આપણને ખબર પણ નહીં એવા મહાવીર જૈન વિદ્યાલયમાં છે. કારણ કે દીપચંદભાઈ ગાડી કે જે છેલ્લા મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ હતા હાલના પહેલાના, તેમણે એકવાર કહ્યું કે અમેરિકામાં કોઈ પ્રસંગે સ્ટેજ ઉપર બેઠેલા 12 વ્યક્તિમાંથી 11 વ્યક્તિ મહાવીર જૈન વિદ્યાલયના હતા. આવી આ વાત કરેલી એના પરથી આપને ખ્યાલ આવશે. તો આ અને ત્યાર પછી પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈએ જૈન ધર્મનું મેઘધનુષ્ય, આ પણ એક ગજબનાક રીતે એમને મેઘધનુષ્યનું વર્ણન કર્યું હતું. જૈન ધર્મ એ કેટલા સપ્તરંગી છે અને એ કયા કયા રંગો છે એ જાણવા માટે તમે YouTube ઉપર જરૂરથી એમને જોજો. અમે આજે કે કાલે એમના ગઈકાલનો YouTube પ્રસારિત કરી દઈશું અને એને જરૂર લાઈક કરજો, વધુમાં વધુ જોજો. એક વાત હું તમને ખાસ કહું છું કે આમ તો જનરલી આખા વર્ષ દરમિયાન 500 થી 1000 ને ક્યારેક હજારો, નમ્ર મુનિજીનો કદાચ 5-10 હજાર સુધી કે ફૂલચંદ શાસ્ત્રીનો 5-10 હજાર સુધી યુટ્યુબના વિડીયો જોવાયા છે. પણ ગયે વખતે આપણા જ આ પર્યુષણ વ્યાખ્યાનમાળા સુરતના વ્યાખ્યાન આપી ગયેલા શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી, કથાકારનો જે ધન્ય જીવન ઉપર એમણે જે વાર્તાલાપ કર્યો હતો, જે પ્રવચન આપ્યું હતું, જે વ્યાખ્યાન આપ્યું હતું, તે લગભગ 57,000 લોકોએ જોયું છે. એક મહિના પહેલાના ફિગર્સ હું બોલું છું, એટલે અત્યારે કદાચ 60,000 ની આસપાસ પહોંચ્યા છે. 57,000 લોકો સુધી આપણે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા પહોંચ્યા છે. એ બહુ જ ગૌરવની વાત છે. અમારા માટે અધકેરી એક ગૌરવ છે, સન્માન છે. એટલે આપણા ડોક્ટર સાહેબ એટલે સુધીરભાઈનું પણ આ વિડીયો આખા વર્ષ દરમિયાન લોકો જોતા રહે છે. અમે એને વારંવાર રિલે કરતા રહીએ છીએ. આપ બધા જ આ વિડીયોઝ પુષ્કળ જોજો, માણજો અને એને વધુમાં વધુ પ્રસારિત કરજો, વધુમાં વધુ લોકોને જોવા માટે, કે જેથી કરી અને અમે જે અથાગ પ્રયત્ન અને પરિશ્રમ કરીએ છીએ આ વ્યાખ્યાનમાળા પાછળ, તે અમને સાર્થક થયાનો અમને પણ એક સંતોષ થાય અને ખરેખર લોકોને એમાંથી કંઈક ભાથું મળે. તો આટલી વાત સાથે આજે પધારેલા ઘણા બધા મહાનુભાવો આપણી વચ્ચે છે. અલકાબેન શંખલા છે કે જેઓ તેરાપંથી જૈન સમાજના બહુ જ અગ્રણી અવાજ, એક વક્તા છે કે જે પણ આપણા સ્ટેજ ઉપર એમને સમય મળશે એટલે આપણે જરૂર એમને લાવવાના છીએ. ત્યાર પછી છે અરવિંદભાઈ શાહ કે જે શ્રી સિનોર જૈન સમાજ કે જે મારો સમાજ છે જેમાં એ પાસ્ટ પ્રેસિડેન્ટ છે, તે અરવિંદભાઈ શાહ. ભટ્ટ રાજેશ્વર, બિંદુબેન કચરા કે જે સુરતના બહુ જ જાણીતા લેખિકા છે અને જે સુરતના તેમજ આ ઘણા બધા વર્તમાન પત્રોથી લઈને ઘણા બધામાં ધર્મ વિષયક લેખો લખે છે. ડોક્ટર ભરત જૈન ગાંધીનગરથી જે આજે અહીંયા હાજર છે, તે ડોક્ટર ભરત જૈન એ પોલ્યુશન કંટ્રોલ એન્વાયરમેન્ટના હેડ છે. એમને ગુજરાત ગવર્મેન્ટે વારંવાર પૂરા વિશ્વમાં મોકલ્યા છે પોલ્યુશન અને એન્વાયરમેન્ટના પ્રચાર પ્રસાર કે એના સ્ટડી માટે. ડોક્ટર મુકેશ ગોયાની અમરોલી કોલેજના પ્રિન્સિપાલ આપણી વચ્ચે છે. જતીન પટેલ એ ICA ના ચેરમેન છે. જયંતિલાલ મકાની, જયવંતીબેન, જીનલ, મહેન્દ્રભાઈ, મનીષાબેન મહેતા એક બહુ આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને એમણે બહુ જ સરસ અમારો પુસ્તક પરિચયની સ્પર્ધા જે 2 દિવસ હતી એમાં બહુ જ સરસ એમને પુસ્તક પરિચય કરાવ્યો હતો. પછી કેસરીચંદ ઝેડ શાહ, મિકેનિકલ એન્જિનિયર, લેખા, નૈના,
નીતા શાહ, પછી પુનિત રામીબેન ઝાલા કે જે નેત્રંગના છે અને નેત્રંગ જેવા દૂર ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ બહુ જ એક્ટિવલી આ બધી વસ્તુઓમાં જોડાય છે. એમણે પણ બહુ સરસ પુસ્તક પરિચય સ્તવન સ્પર્ધામાં સ્તવન ગાયું, વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લીધો શિક્ષિકા બેન તરીકે, અને ક્વિઝ કોન્ટેસ્ટમાં પણ તેઓએ ભાગ લીધો. સાધનાબેન ઠક્કર છે કોઈમ્બતુરથી આપણી જોડે જોડાયા છે. રિમ્પલ કાનાણી, ધ્વની, આશાબેન અનિલ શાહ, પૂજા શાહ, મંગલ પ્રસાદજી, સંજય સંઘવી, તરુણ શાહ, બીનાબેન, સુરેશ જૈન એ આપણા સરાવગીના જે દિલીપભાઈ સરાવગીના બ્રધર, શિલ્પાબેન એમના બેન શ્રી સિસ્ટર, ઉર્વશીબેન, મિનળબેન શાહ બોમ્બેથી જોડાયા છે આપણી જોડે, ભાનુભાઈ શાહ એ જોડાયા છે આપણી જોડે સુરતથી. એ ઘણી બધી સંસ્થાઓના ચેરમેન છે અહીંયા, શૈક્ષણિક સંસ્થાઓના. શાહ અંશ, પલ્લવીબેન વગેરે ઘણા આજે મહત્વની વ્યક્તિઓ આપણી સાથે જોડાય છે. ભલે સંખ્યામાં કદાચ ઓછા હોઈએ પણ એક બહુ મહત્વના લોકો આપણી સાથે જોડાય છે, તેમને આપણે આવકાર આપીએ છીએ. અને વધુમાં વધુ લોકોને આની સાથે જોડો. અમે તમારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ આપણા સમાચારને ફોરવર્ડ કરો. આ જે અમે લિંક મોકલીએ છીએ તેને, અને દરરોજની ફ્લાયર્સ મોકલીએ છીએ અમે, તેને પણ આપ ફોરવર્ડ કરો. આપ જેની સાથે ફોન પર કે જેને ગ્રુપમાં વાત કરવા જેવી તે કરીને પણ વધુમાં વધુ લોકો આનો લાભ લે એવું અમે ઈચ્છીએ છીએ. અને ખાસ તો યુટ્યુબ ઉપર વધુમાં વધુ લોકો આ વિડીયોઝ કે જે કાયમને માટે અવેલેબલ છે, તે વ્યાખ્યાન પર્યુષણ વ્યાખ્યાનમાલા સુરત 3 એ મુજબનું લખવાથી તમને એ મળશે, તો એ પણ જરૂરથી જોજો. અમે અમારું અહીંયા આપણું પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ગ્રુપ છે એમાં પણ તમે જરૂરથી જોડાજો. આપણે વોટ્સએપ ગ્રુપ છે તેમાં પણ તમે જરૂરથી જોડાજો. સાથે સાથે અમારા બધાના ફેસબુકના પેજ છે, પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પણ ફેસબુકનું પેજ બની રહ્યું છે, એટલે એ પણ આવી જશે, તો એમાં પણ જરૂરથી જોડાજો. સાહેબે, સુધીરભાઈ બહુ જ સરસ, આ સાથે મારે જે કંઈ કહેવાનું હતું તો વાત પૂરી થઈ. આપણે સુધીરભાઈ સાથે વાર્તાલાપ કરીશું હવે. સુધીરભાઈએ બહુ જ સરસ વાત કરી. સુધીરભાઈ, અહીંયા સુરતમાં પુસ્તક મેળો થાય છે. પુસ્તકનો બહુ મોટો મેળો હોય છે. 9 થી 10 મોટા ટેન્ટ લાગે છે. એક ટેન્ટમાં 100-150 જેટલા પુસ્તકોના સ્ટોલ્સ લાગે છે. તે ઘણા તો બહુ મોટા હોય છે. તેમાં એક ઇસ્લામિક આપણે સ્ટોલ પણ હતો. એમાં એક ભાઈએ મને કહ્યું, મારે એની સાથે થોડીક ચર્ચા થતા, કે ઇસ્લામમાં પણ એક પ્રસંગ ટાંક્યો છે મોહમ્મદ પૈગંબર સાહેબનો, કે મોહમ્મદ પૈગંબર સાહેબ કોઈક સાદડી પર સૂતા હતા, ઊંઘી ગયા હતા, અને ત્યારે એમની બાજુમાં આવીને કોઈ બિલાડી સૂઈ ગઈ હતી. અને એ બિલાડી જ્યારે મોહમ્મદ પૈગંબર સાહેબ જાગ્યા ત્યારે એ બિલાડી સૂતેલી એમણે જોઈ, તો એમને એને ડિસ્ટર્બ પણ ન કરી, ઉઠાડી પણ નહીં. એમને બીજા ગામ જવું હતું, એ સાદડી એમને જોઈતી હતી, તો એમણે એ બિલાડીના ભાગની સાદડીને કાપીને બાકીની સાદડી લઈને એવો ચાલ્યા ગયા હતા. આ વાત મને કોઈએ નહીં પણ ઇસ્લામિક ક્વેસ્ટ નામનો અહીંયા જે સ્ટોલ હતો, એ સ્ટોલના મુખ્ય જે કંઈ હતા મુખ્યાઓ, તેમની સાથે વાત થયેલી. પછી મારે એ ચર્ચા પાછી કેરાલામાં આગળ નીકળી ત્યારે એમને મને ફરીથી કહ્યું કે આ વાત કુરાનમાં નહીં પણ કંઈ હદીસમાં લખાયેલી છે. હવે એનો હું બહુ અભ્યાસુ નથી, પણ આ એક તમને ધ્યાને દોરું છું કે આટલી બિલાડીના જાન મારવાની વાત તો બાજુએ રહી, પણ ઉઠાડવાની પણ સુદ્ધા નહીં. એ રીતે એમને સાદડી કાપી અને પોતાની બાકીની સાદડી લઈને એવો ચાલતા થયા એવો ઉલ્લેખ છે. એવું મને એક ઇસ્લામિક ભાઈએ જ જણાવ્યું હતું. એટલે ખરેખર આ વાતને ઇસ્લામીઓ ભૂલી અને કદાચ મને લાગે છે કે કંઈક જુદે રસ્તે આપણે બધા છીએ, પણ તમારા જેવા અને આપણા જૈન ગુરુ ભગવંતો અને આચાર્ય ભગવંતોના. હા, બોલો સાહેબ. હું એક નીચેનું એક કોટેશન વાંચું છું, ધ્યાનથી સાંભળજો. જે તને અન્યાય કરે તેને તું ક્ષમા આપજે, જે તને પોતાનાથી વિખૂટો કરે તેની સાથે મેળ કરજે, જે તારા પ્રત્યે બુરાઈ કરે તેના પ્રત્યે તું ભલાઈ કરજે, અને હંમેશા સત્ય બોલજે. પછી
ભલે તે તારાથી વિરુદ્ધ જતું હોય. જે તને અન્યાય કરે તેને તું ક્ષમા આપજે, જે તને પોતાનાથી વિખૂટો કરે તેની સાથે મેળ કર, જે તારા પ્રત્યે બુરાઈ કરે તેને પ્રત્યે હંમેશા તું ભલાઈ કરજે અને હંમેશા સત્ય બોલજે, ભલે પછી તારી વિરુદ્ધ જતું. આવું આ કોટ ક્યાં હશે? તમારું શું માનવું છે? કુરાનમાં પંડિત સુંદરલાલનું એક પુસ્તક છે, એની અંદર આ કોટ હતો કે આ શબ્દો કોણે ઉચ્ચાર્યા? ભગવાન મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધે, સ્વામી વિવેકાનંદે, મહાત્મા ગાંધી? ના ના ભાઈ ના. આ શબ્દો મહાત્મા મોહમ્મદ પૈગંબરની તલવારની મૂઠ ઉપર કોતરાયેલા છે. વાહ ભાઈ વાહ, વાહ. મોહમ્મદ પૈગંબરની. ઓકે. અને આવા પવિત્ર શબ્દો આપણા ભારતીય મુસલમાનો, ઇસ્લામના, રસુલા ખુદાના બધા જે આજકાલ જે મિસકોટ્સ થઈ રહ્યા છે એમના કાને બરાબર જાય અને વિશ્વનું કલ્યાણ થાય એવી એક આપણે ભાવના ભાવી કે ક્યાં કોઈ ભૂલા ક્યાં પડ્યા છે ખબર નથી. આપણે કોઈને દોષ નથી દેતા, પરંતુ આ મૂળ સિદ્ધાંતો અલગ છે અને મૂળ જે ભાવનાઓ જે ઓરિજિનલ મહાપુરુષો થઈ ગયા, જે અવતારો થઈ ગયા, એ બધા એક જ વાત કરી છે. પછી ક્યાં શું ગડબડ થઈ ખબર નથી પડતી. સાચી વાત છે. વર્ષોના વાણા પછી સાચી વાત પર રેતી આવી ગઈ છે અને એ રેતી પર કંઈક બીજા જ અક્ષરો લખાઈ ગયા છે, બીજા જ શબ્દો કોતરાઈ ગયા છે, એવું કહી શકાય. અને એક અહીંયા નાનકડું સ્પષ્ટીકરણ કર્યું. આપે મારા વિશે બહુ પ્રેમથી ઘણા સારા શબ્દ વાપર્યા, સાધુ આ તે. હું આશા રાખું ને ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થના કરું કે મારા કર્મોનો એવો ક્ષય થાય કે આપે જે કયા શબ્દો મારા માટે સાચા પડે. પરંતુ હજી તો હું જાણું છું, હું મારી જાતને જે રીતે રોજ બોલવું છે પ્રમાણે મને ખબર છે કે હજી મારે ઘણું 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 કાંતવાનું બાકી છે અને હજી ઘણી ભૂલો થાય છે. પણ ઈશ્વર અને શાસનદેવને પ્રાર્થના કરું કે હું સન્માર્ગે વધારે આગળ જાઉં અને બધી ભૂલો મારી જે કંઈ પણ રહી હોય એ બધી એક પછી એક ક્ષય થાય. પણ આપને બંનેને, ખાસ કરીને તમને નરેશભાઈને મારે જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કે આ ક્યાંથી તમે બધા આવા હીરાને તરાસીને લાવો છો. અને આ વખતે આપણા મોહમ્મદનભાઈ જે રમજાનજન જે લાવો છે એમને તો અમે પણ બે ત્રણ વાર બોલાયા. અદ્ભુત વ્યક્તિ છે, અદ્ભુત વક્તા છે. એ સિવાય બી જે બીજા બધાને આપણે બોલાયા છે, કરંજા સાહેબ, બીજા પદ્મશ્રી કુમારભાઈ તો અમારા વડીલ છે. પણ બધાને આપણે જે રીતે પ્લેટફોર્મ આપો છો અને જે રીતે આ ધગસથી કામ કરો છો એ બદલ આપને વંદન, અભિનંદન. ખૂબ ખૂબ આભાર. હું જરા ઝડપથી પ્રોગ્રામ વાંચી જવા માંગુ છું, પછી હું સ્ટેજ નરેશભાઈને આપીશું. આપણે તરત જ વાઇન્ડ અપ કરીશું 2 મિનિટમાં. આવતીકાલે 17મી તારીખે ડોક્ટર શૈલેષભાઈ મહેતા, કે જે ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, આઈ સર્જન છે, તેઓ આપણને વ્યાખ્યાન પ્રવચન આપશે, માનવ જીવન એક અદ્ભુત પ્રયોગ. ડોક્ટર શૈલેષભાઈ મહેતા પણ એસએમજેવિયન છે, એ પણ મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી છે ભૂતપૂર્વ, અને એઓ દાદા ભગવાનના વિશેષ કરીને અભ્યાસુ છે, એમની ફિલસૂફીના અભ્યાસુ છે, અને તેઓ પણ એક દાદા ભગવાનના આપ્ત પુત્ર છે. જેવી રીતે આપ ટીવીમાં જુઓ છો કે દીપકભાઈ દેસાઈ આપ્ત પુત્ર તરીકે આવે છે, તો તેવી રીતે દાદા ભગવાનના એક આપ્ત પુત્ર તરીકે ડોક્ટર શૈલેષભાઈ મહેતા પણ છે. તેઓ આપણને માનવ જીવન એક, તેઓ પણ બહુ જ સરસ રીતે પ્રેઝન્ટેશન જનરલી કરતા હોય છે. આપણે એમને પણ ગયા વર્ષે પણ સાંભળ્યા હતા, એને આગલે વર્ષે પણ સાંભળ્યા હતા. ત્યાર પછી આવે છે આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ, બુધવારે 9:30 થી 10:30, આર્ટ ઓફ ઈટિંગ. એમને લગભગ 65 જેટલી તો સ્લાઇડ બતાવીને એના પર એવો લેક્ચર કરવાના છે. આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ કહેવા કે એમને એક વૈજ્ઞાનિક કહેવા, એ હવે આપણને પરમ દિવસે કાલે ખબર પડશે, પરમ દિવસે ખબર પડશે, બુધવારે, એટલે આવતીકાલે જ છે, બુધવારે. કારણ કે એમણે જે એ સિવાયના પણ બધા સબ્જેક્ટ મને મોકલ્યા છે, તે બધા જ વિજ્ઞાનને લગતા છે, અને એમનો વિજ્ઞાનનો અભ્યાસ બહુ જ ઊંડો હોય એમ દેખાઈ આવે છે. અત્યારે તેઓ ક્યાંક અમદાવાદમાં છે, અને ત્યાં પણ એઓની વૈજ્ઞાનિક
અંગેની વિજ્ઞાન અંગેની શિબિરો ચાલ્યા કરતી હોય છે. ત્યાર પછી શ્રેણિક વિદાણી જય વિરાય સૂત્ર ઉપર સુરતથી જ બોલશે. શ્રેણિકભાઈ વિદાણી એ સુરતના બહુ જાણીતા વિદ્વાન છે. બહુ એમની વિદ્વતા સુરતમાં જાણીતી છે, એવો પણ ઘણા પેપરોની અંદર લખે છે. ત્યાર પછી ડોક્ટર બિપિનભાઈ દોશી જૈન ધર્મ અને પર્યાવરણ, એન્વાયરમેન્ટ એન્ડ જૈન રિલિજિયન, એના પર બોલશે ડોક્ટર બિપિનભાઈ દોશી. મુંબઈ યુનિવર્સિટીના જૈન ચેરના અને જૈન કોર્સના સાથે સંકળાયેલા છે. કદાચ એમની પ્રેરણાથી કે એમના દ્વારા જ એની સ્થાપના થઈ છે. ડોક્ટર બિપિનભાઈ દોશી એ મુંબઈ યુનિવર્સિટી સાથે મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર છે. શ્રી કિરણ પ્રકાશજી જૈન એ તારીખ શુક્રવારે 19મી તારીખે ઉત્તમ ક્ષમા ગહોરે ભાઈ એવો એક દિગંબર જૈન આપણને આ ઉત્તમ ક્ષમા ગહોરે ભાઈ પર હું માનું છું ત્યાં સુધી જયપુરથી બોલશે તેઓ. અને ત્યાર પછી છે ડોક્ટર રમજાન હસણિયા, જેમની હમણાં ડોક્ટર સાહેબે વાત કરી. તે રમજાન હસણિયા એ આપણી સાથે વાત કરશે કચ્છના રાપરથી, અને એઓ જૈન વિદ્વાન તરીકે જાણીતા છે. એમને દરરોજ જે જ કંઈ ને કંઈ જૈનિઝમ પર એની પોસ્ટ અને એમના પ્રવચનો હોય છે. ગયા વર્ષે એમણે આનંદ ગંજી વિશે એમને વાત કરી હતી, આનંદ ગંજીનું કાવ્ય વિશે, અને આ વિશે લઈને આવ્યા છે ઉપાધ્યાય યશો વિજયજીનું કાવ્ય વિશ્વ. હું ઘણીવાર આપણા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે અમે એટલા માટે પર્યુષણમાં આપણી આરાધના ડિસ્ટર્બ ન થાય એટલા માટે આગલું વીક લીધું. આખા દિવસની આપણી કામકાજમાં કે પછી ભક્તિમાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે અમે છેક 8:30 થી 9:30 ને 9:30 થી 10:30 નો ટાઈમ પસંદ કર્યો. પસંદ કર્યો છે. અને આ ઉપાધ્યાય યશો વિજયજીનું કાવ્ય વિષય ઉપર એ આપણા ડોક્ટર રમજાન હસણિયા બોલશે. ગયા વર્ષે એમને આનંદ ગંજી ઉપર બોલ્યા. અને ત્યાર પછી જે આ સુરતમાં મેં તમને કહ્યું તેવી રીતે ચાલે છે, એના 97 વર્ષ પહેલા અને અમદાવાદમાં 87 વર્ષ પહેલા આ પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલે છે. પણ ક્યારેય કોઈ પારસી સજ્જન, કોઈ પારસી પ્રોફેસર, કોઈ પારસી વિદ્વાન આ સ્ટેજ ઉપર આવ્યા નથી. પહેલી વાર આપણે લાવીશું પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાને. હમણાં જ જેમને પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો છે અને જે ગુજરાતી રંગભૂમિના, પારસી રંગભૂમિના બેતાજ બાદશાહ છે, જેમની તમે કદાચ અનેક ક્લિપિંગ જોઈ હશે, એવો બોલશે માનવ ધર્મ શ્રેષ્ઠ ધર્મ. એ યઝદીભાઈ કરંજિયાને સાંભળવાનું આપણાથી ક્યારેય ચૂકાય ના. એ લાવો જિંદગીનો એક અનેરો લાવો હશે એ યઝદીભાઈ કરંજિયા. ત્યાર પછી શ્રી જ્વલંત છાયા શનિવારે 9:30 થી 10:30 સેકન્ડ સેશનમાં અનાશક્તિ જીવન શક્તિ. જ્વલંતભાઈ છાયા એ ખાસ સેજલબેન આપણા ડોક્ટર જે આ વખતે બહાર જવાથી, મોમ્બાસા જવાથી આવી નથી શક્યા, આપણી જોડે જોડાઈ નથી શક્યા, આપણને એ વ્યાખ્યાન નથી આપી શકતા, એમનું આપણને એ હતું સૂચન. જ્વલંતભાઈ એ ચિત્રલેખા સૌરાષ્ટ્રના રિપોર્ટર છે, એટલે એમની અનાશક્તિ પર, જીવન શક્તિ પર આપણે સાંભળીશું. અને ત્યાર પછી તારીખ 21મી રવિવાર છે, અને રવિવારે 8:30 થી 9:30 રાષ્ટ્ર સંત યુગ દિવાકર શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ ક્ષમા વિરસ્ય ભૂષણમ, અથવા તો કદાચ હજુ એમની જોડે સબ્જેક્ટ હજુ એકદમ કન્ફર્મ નથી થઈ શક્યો, એ ક્ષમા વિરસ્ય ભૂષણમ અથવા તો એમને અનુકૂળ એવા કોઈ પણ વિષય પર દિવાકર શ્રી નમ્રકર મુનિ મહારાજ સાહેબ કચ્છના માંડવીથી બોલશે. ત્યાર પછી શ્રી ભાગ્યેશભાઈ ઝા, તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્યના એક જેને ડિપ્લોમેટ કહી શકાય, જેને સરકારી અધિકારી હતા અને ગુજરાત રાજ્યનું જે મુખપત્ર ગુજરાત કરીને નીકળતું હતું એના તંત્રી હતા, ખાસ નરેન્દ્રભાઈના નજદીકી હતા. એવા શ્રી ભાગ્યેશભાઈ ઝા કે જે બહુ હળવી શૈલીમાં માર્મિક રીતે પ્રવચન આપે છે, તે કપરા કાળમાં જીવન દર્શન વિષય પર આપશે. ડોક્ટર મંજુબેન નહાટા એ સમ્યક્ત્વ પર દિલ્હીથી બોલશે. અને ત્યાર પછી છેલ્લું પ્રોફેસર ડોક્ટર રંજનબેન નગરશેઠ 90 વર્ષની ઉંમરે આપણે આ વ્યાખ્યાનમાળાનું સમાપન કરશે, અનેકાંતવાદ અને સ્યાદવાદના વિષયોથી. એટલે આમ ખરેખર આપણું પણ સપ્તરંગી નહીં પણ અષ્ટરંગી
એ આપણું આ અઠવાડિયું છે. અને એક રંગમાં પણ પાછા આપણા બે રંગ સમાયેલા છે જુદા જુદા એવાની આપણે ત્યાર પછી એ કરીશું. મને લાગે છે કે આપણે વી આર 10:45 જેવો સમય થયો છે. કોઈકને કંઈ કહેવું હોય તો વાત કરીને નરેશભાઈ આપ આને સમાપન કરો. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. ડોક્ટર સુધીર સર, ધેટ વોઝ વન્ડરફુલ. બહુ જ સુંદર અને એકદમ રિસર્ચ બેઝડ એવું આપનું વક્તવ્ય સાંભળીને ઘણા બધા મિત્રોએ જે પોતાના પ્રતિભાવ આપ્યા છે તેમાં પણ એ આપના પ્રેઝન્ટેશન પ્રત્યે ખૂબ ખુશી એમણે વ્યક્ત કરી છે. ભદ્રેશભાઈ, આપણી સાથે બંને દિવસે શ્રોતાઓમાં શ્રેણિક વિદાણી પણ જોડાયા. આજે પણ તેઓ જોડાયા હતા અને એમણે ડોક્ટર સુધીરભાઈના માટેની એક સરસ કોમેન્ટ પણ કરી કે કેટલું સરસ અને રિસર્ચ બેઝ સર આપણને સમજાવી રહ્યા છે. એટલે જેઓ આવનારા દિવસોના વક્તા છે તેઓ શ્રી પણ આપણી સાથે આ રીતે જોડાતા રહેશે. આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. તે જ રીતે ડૉક્ટર દિલીપભાઈ મુંબઈથી જોડાયા, તેઓ પણ અત્યંત વ્યસ્ત છે. તેમનો પણ આપણે ખૂબ આભાર માનીએ અને આપણે આજના દિવસના સમાપનની દિશામાં જઈએ. જે મિત્રો ભદ્રેશભાઈએ કહ્યું તે પ્રમાણે અનુકૂળતા હોય તે પ્રમાણે રોજે રોજ જોડાતા રહે અને આના વિડીયો રેકોર્ડિંગ્સ અને એની લિંક પણ આપને મળતી રહે તેનો પ્રબંધ કરીએ છીએ. ગઈકાલના બંને કાર્યક્રમો અપલોડ થયા છે, એની લિંક અમે આપની સાથે જોડી રહ્યા છીએ. તો ભદ્રેશભાઈ, શેલ વી કન્ક્લુડ ઇટ સર? સુધીરભાઈની રજા લઈ લઈએ. જી સર, જરૂરથી. સાહેબ, આવતા વર્ષ માટે નવા રિસર્ચ પેપરની તૈયારી કરી રાખજો.